જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આવ્યો બધા મજામાં છો? બધાને ખબર છે આજે છે 23 તારીખ અને 23 તારીખે હોય અમારે સ્વામિનારાયણ ભગવાનના મંદિરે થાળ ધરાવવાનો હોય. તો આજે અમારો વારો છે. રોજે રોજ બધાના વારા હોય, તો 23 તારીખે અમારો વારો હોય છે, તમને બધાને ખબર જ હશે. અને અમારી વ્યારાબેન જો શું વ્યારા કહીશો? વ્યારાબેન અમારા બેગ તૈયાર કરે છે, બોટલ તૈયાર થઈ ગઈ છે. અને જો અહીંયા અમારે મસ્ત એવું ચકીબેને ઘરે બનાવી લીધું છે. કેવો મસ્તનો માળો કર્યો છે કા બટા? જો ચકી બોલે છે હતા ને મારા વ્યારાબેન સાયકલ લઈને અત્યાર સુધી રમતા હતા. અને હવે વ્યારાબેનને જવાનું છે અમારે ભણવા. કાવ્યારું પાટી છે એમાં? હાલો બેગ નાખો ખંભામાં. હાલો હાલો હાલો. પેન શેમાં નાખ્યું? નાના ખાનામાં કે મોટા ખાનામાં? આમ જો મમ્મા આમ જો તો કેવું ટી શર્ટ પહેર્યું છે, ઊભી થઈને બધાને બતાય. જે વાલાવાળું પહેર્યું છે ને એ પહેલાં એને બેગ કમ્પ્લીટ કરશે બધું. 3 વખત તો ચેન ખોલે ને 3 વખત બંધ કરે. હું ખોલીને જોઉં છે એમાં પેન નાના ખાનામાં નાખવાનું હોય. મમ્માએ શીખવાડ્યું નથી? મૂકી દે. આઈ લવે હાલો જાઉં. ચાલો જો થાળ તૈયાર થઈ ગયો છે અમારે. એમાં છે છાશ, ગોળ, મરચાં અને બનાવ્યું છે મગનું શાક. એમાં છે રોટલી. વ્યારા હું કરશો? મારા વ્યારાબેન ભણીને વહી એવા કેમ? તે કાંઈ ખાધું ન્યા? રિપેર કરે છે ખાટલી અમારા વ્યારાબેન બેઠા બેઠા. હાલો જાવું નથી જે વાલા કરવા? ક્યાં લેતે જાવીશ? જે વાલા ભાઈ તાર બધું લેતું જ જવું હોય. બહાર નીકળી ડેલે ને બહાર એટલે બધું લેતું જ જવું હોય. જો કાંઈ ક્યાં દેવું, જો કાંઈ ક્યાં દેવું. આડી ખાટલા પર સડીને લે હો. મને ખબર છે તાર હું જતો છે ને આગળ પાણીની બોટલ લે આગળ. પિસ્કારી કરવાનું પાણીની બોટલ નહીં. આમ રહી ઓલી પાણીની બોટલ લે તું પી. નહીં મળે બહુ પલ્લી જાશો આખી. ઠેકડા મારે એ જોયું લેવા હાટોથી. હું આપીશ જ નહીં. હાલો જે વાલા કરવા જાઉં. ચાલો ચાલો જો અમે થાળ ધરાવા પહોંચી ગયા છીએ. હાલ યાર દરવાજો ખોલ તો અહીંયા. દરવાજો ખોલ મજા. ઓલો દરવાજો ખોલ. હાલો અંદર જાવું છે આપણે. અંદર અંદર ધક્કો માર બસ. હાલો હું નવું લીધું ક્યાંક પંખો. નહીં જજે વાલા ભાઈ પિસ્કારી કરવાની હોય. મારા વ્યારાબેન જો નવી મૂકી ટંકોરી વગર પૈસા વધ્યા ને પંખામાંથી. પ્રસાદ પેલા ધરો ખરા આપણે થાળ તો ધરો એમને ટંકોરી વગાડવાની હોય. હવે આરતી ચાલુ થાય ને તે ટંકોરી વગાડવાની હોય. અમારી વ્યારાબેન ઉઠાડે જો ઉઠી ગયા છે હવે. ઢીંગીને ઉઠાડી દીધી છે. અને આ ક્યાં જાઉં ગાડી લઈને? તડકાનું આમ જો તડકો કેટલો છે. ત્યાં મૂકીને શું કરું? હે હું કરવું? ભેળ ખાવીશ? ચાલો બનાવી જ છે. ભેળ બનાવીને ત્યાં આલું કેમ? ક્યાં જાવ છાવણી લઈને? ક્યાં કસરું વારવું છે? જોયું જો મેં ભેળ ખવાઈ ગઈ છે. વાસણ હજી પડ્યા છે. અને અમારી વ્યારાબેન જો મેં બધી કચરા વાળ્યા ને તો વ્યારાબેને અમારે જો અહીં સોડાની બોટલ આખી ઢોળીને માથે પાણી નાખી દીધું. અને અહીંયા હજી ક્યાંક પોતા કરતી હતી. તો પોતું અહીં પડ્યું છે. કામ વધારવાનું કામ કરવાનું. કચરો વાળીને મેં ભેગું કર્યું હતું. અને બેન હુપડી લઈને ભરે છે. ક્યાં નાખવા જાય? જો અમારે ઉકેડ્યો છે હોય ને ત્યાં નાખવાનો હોય. ત્યાંથી ભરીને મમ્મી ઉકેડે નાખતી હોય.
વ્યારાબેન કચરા વાળવા માંડી, પોતું કરવા માંડી. કેમ? એ ધૂળ આવે છે, કચરું તો આવતું નથી ક્યાંય. પણ ક્યાં જાય છે ભૂ? પપૈયા ઉગ્યામાં પાવાનું હોય. કેળી છે આપણી જમણામાં. આમાં બનાના આવે બટા. હા આમાં આવે બનાના. આપણી વાડીએ બનાના આવે છે ને તે સાઈડમાં એક નાનું એવું મસ્તીનું થઈ ગયું છે. એલા ઘીરે હે આ ઘીરે પલ્લી જાય. હલો લીંબુડીમાં હાલો લઈ લે. અહીંયા જા અહીંયા કોટો કાઢ્યો. જો અમે હાવ અહીં કાપી નાખ્યા છે ને હાવ તો જાય સાઈડમાં કોટો કાઢ્યો. લઈ લે બટા આ ઘીરે તો આ ઘીરે તું બી થઈ જાય જરાક ઊભી થઈ જાય. હા બસ લે હવે મમ્મા નામ લે. લીમડામાં ને એમાં લઈ જવું હોય ને તેમાં ધીમે ધીમે નળી લઈ જાય. પણ ચાગી રહી હા પેલા મને લઈ જા દે પછી તું પકડી રાખ જાય. જા અહીંયા નીકળી જાય ને એટલે જા અહીંયા કેળ છે આપણે. મીઠો લીમડો સરસનો છે. અહીંયા એલોવેરા છે. એલોવેરામાં નાખવું પડે ને કઈ મને જવા દે પેલામાં નાખવા દે એલોવેરામાં. જો એલોવેરા હા હુકાઈ ગયું છે હમણાં. ઘણું બધું જો સાઈડમાં ફૂટ્યું છે. રસવાળું થાય ને એલોવેરા આપણે. હવે તું એડમાં એમાં કાંટા છે મોઈક. અમારે વ્યારાબેન નહીં જાણે જાય ગમે એટલું અમે શોખ રાખે ને તો જાય બોયડી થઈ જ જાય છે. કા બટા લીમડો સરસનો પાઈ દઈએ ને આપણે શાક વઘારવું હોય ને એ પપૈયાનું છે. બસ યાર એમ ન કરાય. જાતો કોણ આવ્યું આપણા દરવાજે? મને વ્યારાબેનને રમેત ચાલુ થઈ જાય એવું ભેગી. યારો શાક આવડે જો અમે નાના હતા તઈ આમ રમતા. અમારે વ્યારાબેને જોઈએ એવું રમેશ હવે એન્જોય કરે છે. એનું બાળપણ એન્જોય કરે છે. કાવ્યારું ઉડાન સાટા જેના જેના કેટલા એલોવેરા થયા છે નાના 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 નાના.